નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 7 યામ ભૂમિતિ ભાગ 2 માં આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.1 ના પ્રશ્ન 6 થી 10 નો અભ્યાસ કરીશું અને વિભાજન સૂત્ર વિશે પણ અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 7.1 પ્રશ્ન 6. નીચે દર્શાવેલ બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેના પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો. પેટા પ્રશ્ન 1, -1, -2, 1, -0, -1, અને -3, 4 બિંદુઓ આપેલા છે. આ 4 બિંદુઓ ચતુષ્કોણ રચે છે કે નહીં તે આપણે તપાસવાનું છે. અને જો ચતુષ્કોણ રચતો હોય તો કયા પ્રકારનો ચતુષ્કોણ રચે છે તેનો પ્રકારનું નામ પણ આપણે આપવાનું છે. સૌ પ્રથમ આપણે ચારેય બિંદુઓના નામ ધારી લઈએ. ધારો કે A -1, -2, B 1, 0, C -1, -2 અને D -3, 0 છે. હવે આ 4 બિંદુઓ કોઈ ચતુષ્કોણના શિરોબિંદુ છે કે નહીં તે નક્કી કરવા માટે આપણે 4 બાજુઓ અને 2 વિકર્ણોના માપ શોધવા જોઈએ. એટલે કે 4 બાજુઓમાં AB, BC, CD અને DA થાય અને 2 વિકર્ણોમાં AC અને BD. આ વિકર્ણોના માપ પરથી આપણે નક્કી કરી શકીએ કે તે ચતુષ્કોણ રચે છે કે નહીં. તો કુલ 6 અંતરો આપણે શોધવાના છે. તો સૌ પ્રથમ આપણે શોધીશું AB. એટલા માટે AB વર્ગ બરાબર A પ્રથમ બિંદુ છે અને B બીજું બિંદુ છે. તો B ના એક્સિયામમાંથી A નો એક્સિયામ બાદ કરીશું. એટલે કે 1 - A એટલે ઓછે વત્તા થઈ જાય તો લખીશું 1 + 1 અને કૌંસનો વર્ગ વત્તા B ના વાયયામમાંથી A નો વાયયામ બાદ કરો. એટલે કે 0 - -2 ઓછે વત્તા થઈ જાય એટલે કે 0 + 2 કૌંસનો વર્ગ બરાબર 1 ને 1 2 નો વર્ગ વત્તા 0 + 2 એટલે 2 નો વર્ગ વર્ગ કરીશું. 2 નો વર્ગ 4 વત્તા 2 નો વર્ગ 4, 4 ને 4 8, 8 ના ભાગ પાડો તો 4 દુ 8 થાય. એટલે કે AB વર્ગ બરાબર 4 × 2 મળ્યા. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો AB બરાબર 4 નું વર્ગમૂળ 2 અને 2 નું વર્ગમૂળ થશે વર્ગમૂળ 2. આમ AB બરાબર 2 વર્ગમૂળ 2 મળ્યા. હવે આપણે BC શોધીશું. તો BC વર્ગ બરાબર અહીંયા C બીજું બિંદુ અને B પહેલું બિંદુ છે. તો C ના એક્સિયામમાંથી B નો એક્સિયામ બાદ એટલે -1 અને કૌંસનો વર્ગ થાય વત્તા C નો વાયયામ 2 માંથી B નો વાયયામ 0 બાદ કરો તો 2 - 0 કૌંસનો વર્ગ. સાદુરૂપ આપીએ તો ઓછે વત્તા એટલે -1 એટલે -2 નો વર્ગ વત્તા 2 માંથી 0 બાદ એટલે 2 નો વર્ગ. વર્ગ લઈએ તો -2 નો વર્ગ 4 વત્તા 2 નો વર્ગ પણ 4, 4 + 4 એટલે 8,
8 એટલે 4 ગુણ્યા 2 થશે, તો BC વર્ગ બરાબર 4 ગુણ્યા 2 થયું. હવે બંને તરફ વર્ગમૂળ લઈએ તો BC વર્ગનું વર્ગમૂળ BC બરાબર 4 નું વર્ગમૂળ 2 અને 2 નું વર્ગમૂળ વર્ગમૂળ 2. તો BC બરાબર 2 વર્ગમૂળ 2 મળ્યા. હવે આપણે CD ગોતીશું. તો CD વર્ગ બરાબર C પ્રથમ બિંદુ, D બીજું બિંદુ, તેથી D ના એક્સિયામ -3 માંથી C નો એક્સિયામ બાદ કરો -1. તો -1 ને બાદ કરો એટલે ઓછે ઓછે વત્તા થઈ જાય. તો લખીશું કૌંસમાં -3 વત્તા 1 કૌંસનો વર્ગ વત્તા D ના વાયયામમાંથી એટલે કે 0 માંથી C નો વાયયામ 2 બાદ કરો તો કૌંસમાં 0 - 2 કૌંસનો વર્ગ -3 વત્તા 1 એટલે -2 કૌંસનો વર્ગ વત્તા 0 માંથી 2 બાદ એટલે -2 નો વર્ગ બરાબર -2 નો વર્ગ 4 વત્તા -2 નો વર્ગ 4 બરાબર 4 વત્તા 4 એટલે 8 બરાબર 4 ગુણ્યા 2. એટલે કે CD વર્ગ બરાબર 4 ગુણ્યા 2 મળ્યા. બંને તરફ વર્ગમૂળ લઈએ તો CD બરાબર 4 નું વર્ગમૂળ 2 અને 2 નું વર્ગમૂળ વર્ગમૂળ 2. આમ આપણને AB, BC અને CD સમાન મળ્યા અને તેની કિંમત 2 વર્ગમૂળ 2 મળે. હવે DA આપણે શોધીશું. તો DA વર્ગ બરાબર D પ્રથમ બિંદુ અને A બીજું બિંદુ લેશું. તો એના એક્સિયામમાંથી આપણે D નો એક્સિયામ બાદ કરવો જોઈએ. A નો એક્સિયામ -3 માંથી D નો એક્સિયામ -1 બાદ કરો તો ઓછે ઓછે +1 થાય. એટલે લખીશું -3 + 1 કૌંસનો વર્ગ વત્તા એના વાયયામમાંથી એનો વાયયામ 0 માંથી D નો વાયયામ -2 બાદ કરો તો ઓછે ઓછે વત્તા થાય. એટલે 0 + 2 કૌંસનો વર્ગ બરાબર -3 + 1 એટલે -2 કૌંસનો વર્ગ વત્તા 0 + 2 એટલે 2 નો વર્ગ. વર્ગ કરીએ -2 નો વર્ગ 4 વત્તા 2 નો વર્ગ 4. 4 વત્તા 4 એટલે 8 બરાબર 4 ગુણ્યા 2. બંને તરફ વર્ગમૂળ લઈએ તો DA બરાબર 4 નું વર્ગમૂળ 2 અને 2 નું વર્ગમૂળ વર્ગમૂળ 2. તો DA બરાબર 2 વર્ગમૂળ 2 મળે. આમ AB, BC, CD અને DA ચારેયના માપ 2 વર્ગમૂળ 2 મળ્યા. હવે વિકર્ણમાં આપણે AC શોધીશું. તો AC વર્ગ બરાબર C બીજું બિંદુ, A પ્રથમ બિંદુ એટલે C ના એક્સિયામ માંથી -1 માંથી A નો એક્સિયામ -1 બાદ કરો તો ઓછે ઓછે વત્તા થાય. એટલે -1 વત્તા 1 કૌંસનો વર્ગ વત્તા C ના વાયયામ 2 માંથી A નો વાયયામ -2 બાદ કરો તો ઓછે ઓછે વત્તા થાય. એટલે 2 વત્તા 2 કૌંસનો વર્ગ બરાબર -1 વત્તા 1 એટલે 0 નો વર્ગ વત્તા 2 વત્તા 2 એટલે 4 નો વર્ગ. 0 નો વર્ગ 0 વત્તા 4 નો વર્ગ 16. સરવાળો કરીએ તો
16 એટલે કે AC વર્ગ બરાબર 16. બંને બાજુ વર્ગમૂળ એટલે AC બરાબર 16 નું વર્ગમૂળ 4 મળે. વિકર્ણ AC નું માપ આપણને 4 મળ્યું. હવે BD આપણે શોધવા છે, તો BD વર્ગ બરાબર કૌંસમાં B નો એક્સ્યામ ઓછા 3 ઓછા B નો એક્સ્યામ 1 કૌંસ પૂરો કૌંસનો વર્ગ વત્તા B નો વાયયામ 0 ઓછા B નો વાયયામ 0 કૌંસનો વર્ગ બરાબર ઓછે ઓછે વત્તા થાય 3 ને 1 4 અને મોટા પદની નિશાની એટલે ઓછા 4 નો વર્ગ વત્તા 0 માંથી 0 બાદ એટલે 0 નો વર્ગ બરાબર ઓછા 4 નો વર્ગ 16 વત્તા 0 નો વર્ગ 0. સરવાળો કરીએ 16 વત્તા 0 એટલે 16. BD વર્ગ બરાબર 16. બંને તરફ વર્ગમૂળ લ્યો તો BD બરાબર 16 નું વર્ગમૂળ 4. તો વિકર્ણ AC અને BD ના માપ સમાન થયા. અહીં ચતુષ્કોણ ABCD માં AB બરાબર BC બરાબર CD બરાબર DA એટલે કે ચારેય બાજુઓના માપ સમાન થયા. અને વિકર્ણ AC બરાબર BD વિકર્ણોના માપ સમાન થયા. એટલે કે ચતુષ્કોણ ABCD ની દરેક બાજુ સમાન છે અને તેના વિકર્ણો પણ સમાન છે. તો કહી શકાય કે આપેલા બિંદુઓ ચતુષ્કોણ રચે છે અને તે ચોરસ છે. પ્રશ્ન 6 પેટા પ્રશ્ન 2 -3,5 3,1 0,3 અને -1,4 આ 4 બિંદુઓ ચતુષ્કોણ રચે છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. તો સૌપ્રથમ ચારેય બિંદુઓના નામ આપણે ધારી લઈએ. ધારો કે A -3,5 B 3,1 C 0,3 અને D -1,4 છે. હવે આ 4 બિંદુઓ ચતુષ્કોણ રચે છે કે નહીં તેના માટે આપણે કુલ 6 અંતરો શોધવા પડે. AB BC CD DA અને AC અને BD. આ 6 અંતરો પરથી આપણે કહી શકીએ કે આપેલ બિંદુઓ ચતુષ્કોણ રચે છે કે નહીં. તો 6 અંતરો આપણે શોધીશું. સૌ પ્રથમ આપણે AB શોધવા માટે AB વર્ગ બરાબર B બીજું બિંદુ છે, A પહેલું બિંદુ છે, તો B ના એક્સ્યામમાંથી 3 માંથી A નો એક્સ્યામ -3 બાદ કરો. હવે -3 બાદ કરો એટલે ઓછે ઓછે વત્તા થાય, તો લખીશું કૌંસમાં 3 + 3 કૌંસનો વર્ગ વત્તા B નો વાયયામ 1 માંથી A નો વાયયામ 5 બાદ કરીએ તો કૌંસમાં 1 - 5 કૌંસનો વર્ગ બરાબર 3 + 3 એટલે 6 કૌંસનો વર્ગ વત્તા 1 - 5 એટલે -4 નો વર્ગ બરાબર 6 નો વર્ગ 36 વત્તા -4 નો વર્ગ 16. સરવાળો કરીએ તો 36 + 16 એટલે 52. 52 ના ભાગ પાડો તો 4 × 13. બંને તરફ વર્ગમૂળ લ્યો તો AB બરાબર 4 નું વર્ગમૂળ 2 અને વર્ગમૂળમાં 13. તો AB ની કિંમત મળે 2 વર્ગમૂળ 13. હવે BC શોધવા માટે BC વર્ગ આપણે લખીશું. અહીં C બીજું બિંદુ અને B પ્રથમ બિંદુ છે. તો C નો એક્સ્યામ 0 માંથી
બી નો એક્સયામ 3 બાદ કરવો પડે. તેથી લખીશું કૌંસમાં 0 - 3 કૌંસનો વર્ગ વત્તા સી નો વાયયામ 3 માંથી બી નો વાયયામ 1 બાદ કરો એટલે કૌંસમાં 3 - 1 કૌંસનો વર્ગ બરાબર 0 માંથી 3 બાદ એટલે -3 નો વર્ગ વત્તા 3 માંથી 1 બાદ એટલે 2 નો વર્ગ બરાબર -3 નો વર્ગ 9 વત્તા 2 નો વર્ગ 4 બરાબર 9 ને 4 13. બંને તરફ વર્ગમૂળ લ્યો તો બીસી બરાબર વર્ગમૂળમાં 13. હવે આપણે સીડી શોધીશું તો લખીશું સીડી વર્ગ બરાબર સી પ્રથમ બિંદુ ડી બીજું બિંદુ ડી ના એક્સયામ -1 માંથી સી નો એક્સયામ 0 બાદ કરવો જોઈએ તો કૌંસમાં -1 - 0 કૌંસનો વર્ગ વત્તા કૌંસમાં ડી નો વાયયામ -4 માંથી સી નો વાયયામ 3 બાદ કરો તો -4 - 3 કૌંસનો વર્ગ બરાબર -1 માંથી 0 બાદ એટલે -1 નો વર્ગ વત્તા કૌંસમાં ઓછે વત્તા 4 ને 3 7 અને મોટા પદની નિશાની એટલે -7 કૌંસનો વર્ગ બરાબર -1 નો વર્ગ 1 વત્તા -7 નો વર્ગ 49. સરવાળો લઈએ 1 વત્તા 49 એટલે 50 50 બરાબર 25 ગુણ્યા 2. બંને તરફ વર્ગમૂળ લઈએ તો સીડી બરાબર 25 નું વર્ગમૂળ 5 અને 2 નું વર્ગમૂળ થશે વર્ગમૂળ 2. આમ સીડી બરાબર 5 વર્ગમૂળ 2 મળે. અહીં આપણે એબી 2 વર્ગમૂળ 13 બીસી વર્ગમૂળ 13 અને સીડી 5 વર્ગમૂળ 2 મેળવ્યા. હજી 3 અંતરો આપણે શોધવાના છે. ડી એ વર્ગ બરાબર અહીંયા એ બીજું બિંદુ અને ડી પ્રથમ બિંદુ છે તો એના એક્સયામ -1 માંથી ડી નો એક્સયામ -3 બાદ કરો તો ઓછે વત્તા થાય એટલે -1 વત્તા 3 કૌંસનો વર્ગ વત્તા એનો વાયયામ -4 માંથી ડી નો વાયયામ 5 બાદ કરો એટલે -4 - 5 કૌંસનો વર્ગ બરાબર -1 વત્તા 3 3 માંથી 1 બાદ કરો એટલે 2 નો વર્ગ વત્તા -4 - 5 ઓછે વત્તા 4 ને 5 9 મોટા પદની નિશાની એટલે -9 નો વર્ગ બરાબર 2 નો વર્ગ 4 વત્તા -9 નો વર્ગ 81. સરવાળો કરીએ 4 વત્તા 81 એટલે 85. બંને તરફ વર્ગમૂળ લઈએ તો ડીએ બરાબર વર્ગમૂળમાં 85. હવે એસી વર્ગ આપણે શોધીએ જેમાં એ પ્રથમ બિંદુ થશે સી બીજું બિંદુ થશે તેથી સી ના એક્સયામ 0 માંથી એ નો એક્સયામ -3 બાદ કરો તો ઓછે વત્તા થાય એટલે કૌંસમાં 0 વત્તા 3 કૌંસનો વર્ગ વત્તા સી ના વાયયામ 3 માંથી એનો વાયયામ 5 બાદ કરો તો 3 - 5 કૌંસનો વર્ગ બરાબર સરવાળો કરીએ 0 વત્તા 3 એટલે 3 3 નો વર્ગ વત્તા 3 માંથી 5 બાદ એટલે -2 નો વર્ગ 3 નો વર્ગ 9 વત્તા -2 નો વર્ગ 4 બરાબર 9 વત્તા 4 એટલે 13. બંને તરફ વર્ગમૂળ લઈએ તો એસી બરાબર વર્ગમૂળમાં 13. હવે બીડી વર્ગ શોધીશું તો ડી પ્રથમ બિંદુ અને ડી બીજું બિંદુ થાય તેથી
ડી ના x યામ -1 માંથી બી નો યામ 3 બાદ કરવો જોઈએ તો -1 -3 કૌંસનો વર્ગ વત્તા ડી નો y યામ -4 માંથી બી નો y યામ 1 બાદ કરો એટલે કૌંસમાં -4 -1 કૌંસનો વર્ગ બરાબર ઓછે ઓછે વત્તા થાય 3 ને 1 4 મોટા પદની નિશાની એટલે -4 નો વર્ગ વત્તા -4 -1 ઓછે ઓછે વત્તા 4 ને 1 5 મોટા પદની નિશાની -5 કૌંસનો વર્ગ બરાબર -4 નો વર્ગ 16 વત્તા -5 નો વર્ગ 25 બરાબર 16 વત્તા 25 એટલે 41 બંને તરફ વર્ગમૂળ લઈએ તો બીડી બરાબર વર્ગમૂળમાં 41 અહીં બીસી વત્તા એસી બરાબર આપણે જો લઈએ તો બીસી વર્ગમૂળ 13 મળ્યા વત્તા એસી પણ વર્ગમૂળ 13 મળ્યા વર્ગમૂળ 13 વત્તા વર્ગમૂળ 13 કરો એટલે 2 વર્ગમૂળ 13 થાય અને એબી ની કિંમત 2 વર્ગમૂળ 13 મળી છે એટલે કે બરાબર એબી આમ અહીં બીસી અને એસી નો સરવાળો કરીએ તો તે એબી જેટલો થાય છે તેથી એનો અર્થ એમ થાય કે એ અને બી ની વચ્ચે સી બિંદુ આવેલું છે અહીંયા બીસી વત્તા એસી છે જેમાં સી સામાન્ય છે તેથી કહી શકાય કે એ ડેશ સી ડેશ ડી એટલે કે એ અને બી ની વચ્ચે સી બિંદુ આવેલું છે હવે ચતુષ્કોણ રચવા માટે 4 બિંદુઓમાંથી કોઈ પણ 3 સમરેખ ન હોવા જોઈએ કારણ કે જો 3 બિંદુઓ સમરેખ હોય તો તે ચતુષ્કોણની બદલે ત્રિકોણ રચે છે અહીં એ સી અને બી સમરેખ બિંદુઓ છે તેથી કહી શકાય કે આપેલા બિંદુઓ ચતુષ્કોણ રચતા નથી પ્રશ્ન 7 જે કૌંસમાં 2,-5 અને કૌંસમાં -2,9 થી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો ધોરણ 9 માં તમે શીખી ગયા કે એક્સ અક્ષ પરનું બિંદુ જો હોય તો તેમનો y યામ 0 હોય અને y અક્ષ પરનું બિંદુ હોય તો તેમનો x યામ 0 હોય ધારો કે એ કૌંસમાં 2,-5 અને બી -2,9 થી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ પી x, 0 છે અહીં x અક્ષ પરનું બિંદુ આપણે ધારવું છે તેથી x, 0 ધાર્યું જો y અક્ષ પરનું બિંદુ ધારવું હોય તો તે 0, y ધારવું જોઈએ હવે P બિંદુ A અને B થી સમાન અંતરે છે તેથી PA બરાબર PB બંને તરફ વર્ગ લઈએ તો PA વર્ગ બરાબર PB વર્ગ PA વર્ગ અને PB વર્ગ બંનેમાં આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીએ તો અહીં P પ્રથમ બિંદુ અને A બીજું બિંદુ થાય તો P ના x યામ માંથી A નો x યામ બાદ કરવો જોઈએ તેથી આપણે લખશું x - 2 કૌંસનો વર્ગ વત્તા P નો y યામ 0 માંથી A નો y યામ -5 બાદ કરો તો ઓછે ઓછે વત્તા થાય એટલે લખશું કૌંસમાં 0 + 5 કૌંસનો વર્ગ બરાબર PB નો વર્ગ લખવાનો છે જેમાં P પ્રથમ બિંદુ અને B બીજું બિંદુ થાય તેથી P ના x યામમાંથી
બી નો એક્સયામ બાદ કરો તો x ઓછે ઓછે વત્તા 2 કૌંસનો વર્ગ વત્તા પી ના વાયયામ 0 માંથી બી નો વાયયામ 9 બાદ કરો તો કૌંસમાં 0 ઓછા 9 કૌંસનો વર્ગ. કૌંસના વર્ગનું વિસ્તરણ કરીએ તો પ્રથમ પદ x નો વર્ગ, મધ્યમ પદની નિશાની ઓછા, બંનેનો ગુણાકાર x ગુણ્યા 2 એટલે 2x ગુણ્યા સૂત્રના 2 એટલે 4x વત્તા 2 નો વર્ગ 4 વત્તા 0 વત્તા 5 એટલે 5 અને 5 નો વર્ગ 25 બરાબર. કૌંસના વર્ગનું વિસ્તરણ કરીશું. પ્રથમ પદનો વર્ગ x વર્ગ, મધ્યમ પદની નિશાની વત્તા બંને પદનો ગુણાકાર x ગુણ્યા 2 એટલે 2x ગુણ્યા સૂત્રના 2 એટલે 2 દુ 4x વત્તા અંતિમ પદ 2 નો વર્ગ 4 વત્તા 0 માંથી 9 બાદ એટલે ઓછા 9 અને ઓછા 9 નો વર્ગ થાય 81. તેથી x વર્ગ ઓછા 4x વત્તા 4 અને 25 નો સરવાળો કરીએ તો 29 બરાબર x વર્ગ વત્તા 4x અને 4 અને 81 નો સરવાળો કરો એટલે વત્તા 85. હવે x ની કિંમત શોધવા માટે x વાળા દરેક પદ આપણે જમણી તરફ લઈ જશું અને સંખ્યાઓ છે એ ડાબી તરફ લાવીશું. તો x વર્ગ ઓછા 4x આપણે જમણી તરફ લઈ જશું. એ જ રીતે 85 છે એને ડાબી તરફ લાવીશું. તો લખીશું 29 ઓછા 85 બરાબર x વર્ગ વત્તા 4x. x વર્ગ જમણી તરફ ગયા એટલે ઓછા x વર્ગ ઓછા 4x જમણી તરફ ગયા એટલે વત્તા 4x. તેથી 29 માંથી 85 બાદ કરો એટલે ઓછા 56 બરાબર x વર્ગ વત્તા x વર્ગ ઓછા બાદ કરો તો 0 અને 4x વત્તા 4x એટલે 8x. હવે 8x સાથે ગુણાકારમાં છે, બરાબરની સામે લઈ જાઓ તો ભાગાકારમાં આવે અને 56 ના આપણે ભાગ પાડીએ તો 7 અઠ્ઠું 56 થાય. તેથી ઓછા 7 ગુણ્યા 8 અને છેદમાં 8, 8 અને 8 ઉડી જશે બરાબર x. તેથી x ની કિંમત મળે ઓછા 7. આમ આપેલ બિંદુથી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ P ઓછા 7,0 છે. પ્રશ્ન 8. બિંદુ P 2,-3 અને Q 10,y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. અહીં P અને Q વચ્ચેનું અંતર 10 એકમ આપી દીધું છે. તેથી લખી શકાય કે PQ બરાબર 10. બંને તરફ આપણે વર્ગ લઈએ તો PQ વર્ગ બરાબર 10 નો વર્ગ 100. PQ વર્ગમાં અંતર સૂત્રની આપણે કિંમત મૂકીએ તો P પ્રથમ બિંદુ થાય અને Q બીજું બિંદુ થાય. તેથી Q ના x-યામ 10 માંથી P નો x-યામ 2 બાદ કરો તો કૌંસમાં 10 ઓછા 2 કૌંસનો વર્ગ વત્તા Q નો y-યામ y માંથી P નો y-યામ ઓછા 3 બાદ કરવાનો. તેથી y ઓછે ઓછે વત્તા 3 કૌંસ પૂરો કૌંસનો વર્ગ બરાબર 100 થશે. તેથી 10 માંથી 2 બાદ 8 નો વર્ગ. y વત્તા 3 કૌંસના વર્ગનું વિસ્તરણ કરીએ તો પ્રથમ પદ y નો વર્ગ y વર્ગ વત્તા મધ્યમ પદની નિશાની આવશે વત્તા બંનેનો ગુણાકાર
3 ગુણ્યા y એટલે 3y ગુણ્યા સૂત્રના 2 એટલે 3 દુ 6y વત્તા અંતિમ પદ 3 નો વર્ગ 9. 100 જમણી બાજુ છે બરાબરની, ડાબી બાજુ લાવીએ એટલે -100 બરાબર 0. તેથી 8 નો વર્ગ 64 વત્તા y વર્ગ વત્તા 6y વત્તા 9 ઓછા 100 એટલે ઓછા 91 બરાબર 0. તેથી y વર્ગ વત્તા 6y વત્તા 64 ઓછા 91 એટલે કે 64 માંથી 91 બાદ કરો તો ઓછા 27 બરાબર 0. અહીં y વર્ગ વત્તા 6y ઓછા 27 ના 3 પદના 4 પદની રીતે આપણે અવયવો પાડવાના છે. તેથી બે સંખ્યાઓ એવી ગોતવાની જેમનો સરવાળો 6 થાય અને એમનો ગુણાકાર 27 થતો હોય. તો 9 તેરીને 27 થશે. વત્તા 9 અને ઓછા 3 બે સંખ્યાઓ મળી. વત્તા 9 ઓછા 3 કરો એટલે 6 થાય અને 9 તેરીને 27 અને ઓછા 27 મળે. તેથી આપણે લખીશું y વર્ગ વત્તા 9y ઓછા 3y ઓછા 27 બરાબર 0. 6y ના આપણે ભાગ પાડ્યા વત્તા 9y ઓછા 3y. હવે પ્રથમ બે પદમાંથી y સામાન્ય કાઢો તો y બરાબર કૌંસમાં y વત્તા 9. અંતિમ બે પદમાંથી ઓછા 3 સામાન્ય કાઢો એટલે કૌંસમાં y ઓછા સામાન્ય કાઢ્યા નિશાની બદલાય વત્તા 3 9 27 એટલે 9 કૌંસ પૂરો બરાબર 0. હવે y વત્તા 9 સામાન્ય લેશું. તેથી y વત્તા 9 કૌંસમાં પ્રથમ પદમાં વધ્યું y અને બીજા પદમાં વધે ઓછા 3 કૌંસ પૂરો અને બરાબર 0. હવે આ બે કૌંસનો ગુણાકાર 0 છે. તેનો અર્થ એવો થાય કે બે કૌંસમાંથી એક કૌંસની કિંમત 0 છે અથવા બંનેની કિંમત 0 છે. તેથી y વત્તા 9 બરાબર 0 અથવા y ઓછા 3 બરાબર 0. તેથી y બરાબર વત્તા 9 સામે જાય એટલે ઓછા 9 અથવા y બરાબર ઓછા 3 સામે જશે વત્તા 3 તો y બરાબર 3. આમ y ની કિંમત ઓછા 9 અથવા તો 3 મળે. પ્રશ્ન 9. જો q 0,1 એ p 5,-3 અને r x, 6 થી સમાન અંતરે હોય તો x ની કિંમત શોધો. અંતર qr અને pr પણ શોધો. અહીં બિંદુ q એ p અને r થી સમાન અંતરે છે. તેથી આપણે લખી શકીએ કે pq બરાબર qr. બંને તરફ વર્ગ લઈએ તો pq વર્ગ બરાબર qr વર્ગ. અહીં અંતર સૂત્રની કિંમતો આપણે મૂકશું. તો p પ્રથમ બિંદુ છે અને q બીજું બિંદુ છે. તેથી q નો xયામ 0 માંથી p નો xયામ 5 બાદ કરવો જોઈએ. તેથી કૌંસમાં 0 ઓછા 5 કૌંસ પૂરો કૌંસનો વર્ગ વત્તા q ના yયામ 1 માંથી p નો yયામ ઓછા 3 બાદ કરવાનો. તો કૌંસમાં 1 ઓછે ઓછે વત્તા 3 થશે અને કૌંસ પૂરો કૌંસનો વર્ગ બરાબર qr વર્ગમાં અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો q પ્રથમ બિંદુ અને r બીજું બિંદુ થાય. તેથી r ના xયામ x માંથી q નો xયામ 0 બાદ કરો તો કૌંસમાં x ઓછા 0 કૌંસનો વર્ગ વત્તા r ના xયામ 6 માંથી q નો yયામ 1 બાદ કરીએ તો 6 ઓછા 1 કૌંસનો વર્ગ.
તેથી 0 માંથી 5 બાદ કરો -5 નો વર્ગ 1 વત્તા 3 એટલે 4 નો વર્ગ બરાબર x માંથી 0 બાદ કરો તો x નો વર્ગ વત્તા 6 માંથી 1 બાદ એટલે 5 નો વર્ગ તેથી -5 નો વર્ગ 25 વત્તા 4 નો વર્ગ 16 બરાબર x વર્ગ વત્તા 5 નો વર્ગ 25 તેથી 25 વત્તા 16 આ 25 બરાબરની જમણી બાજુ છે વત્તા 25 છે ડાબી બાજુ લાવો -25 બરાબર x વર્ગ વત્તા 25 -25 0 થાય તેથી x વર્ગ બરાબર 16 મળે. હવે બંને તરફ વર્ગમૂળ લઈએ તો x વર્ગનું વર્ગમૂળ x અને 16 નું વર્ગમૂળ +4 પણ થાય અને -4 પણ થાય તેથી x બરાબર 4 અથવા તો x બરાબર -4 આમ x ની કિંમત આપણને મળી. હવે અંતર QR અને PR પણ શોધવાનું છે. પહેલા આપણે QR શોધીશું તો QR વર્ગ બરાબર Q પ્રથમ બિંદુ R બીજું બિંદુ તો R ના x યામ x માંથી Q નો x યામ 0 બાદ કરો એટલે કૌંસમાં x - 0 નો વર્ગ વત્તા R ના y યામ 6 માંથી Q નો y યામ 1 બાદ તો 6 - 1 કૌંસનો વર્ગ તેથી QR વર્ગ બરાબર x માંથી 0 બાદ એટલે x નો વર્ગ વત્તા 6 માંથી 1 બાદ 5 નો વર્ગ. હવે x ની કિંમત આપણને ખબર છે તો x ની કિંમત મૂકી દેશું તેથી QR વર્ગ બરાબર x ની કિંમત મૂકીએ તો x ની કિંમત +4 અને -4 છે એ બંને કિંમતો એક સાથે મૂકીએ છીએ એટલા માટે કે +4 નો વર્ગ પણ 16 થશે અને -4 નો વર્ગ પણ 16 થશે એટલા માટે +4 કૌંસનો વર્ગ વત્તા 5 નો વર્ગ તેથી QR વર્ગ બરાબર 16 વત્તા 5 નો વર્ગ 25 16 અને 25 નો સરવાળો 41 બંને બાજુ વર્ગમૂળ લ્યો તો QR બરાબર વર્ગમૂળમાં 41 QR મળી ગયા. હવે PR શોધવાના છે તો PR શોધવા માટે એક વખત x ની કિંમત આપણે 4 લેશું અને બીજી વખત x ની કિંમત -4 લઈશું. તો પહેલા x બરાબર 4 માટે PR શોધવા છે તો PR વર્ગ બરાબર એમાં P પ્રથમ બિંદુ અને R બીજું બિંદુ થશે તેથી R નો x યામ x છે જેની કિંમત આપણે 4 લેવાની છે તેથી 4 માંથી P નો x યામ 5 બાદ કરો તો 4 - 5 નો વર્ગ વત્તા R ના y યામ 6 માંથી P નો y યામ -3 બાદ કરો તો કૌંસમાં 6 - વત્તા 3 અને કૌંસનો વર્ગ 4 માંથી 5 બાદ કરો એટલે -1 નો વર્ગ 1 વત્તા 6 વત્તા 3 એટલે 6 ને 3 9 અને 9 નો વર્ગ 81 બરાબર 1 વત્તા 81 નો સરવાળો કરો એટલે 82 આમ PR વર્ગ બરાબર 82 મળ્યા. બંને તરફ વર્ગમૂળ લઈએ તો PR બરાબર વર્ગમૂળમાં 82 આમ x ની કિંમત 4 હોય ત્યારે PR બરાબર વર્ગમૂળ 82 મળે. હવે x બરાબર -4 માટે આપણે ગણતરી કરીએ તો PR વર્ગ બરાબર R ના x યામ એટલે કે -4 માંથી P નો x યામ 5 બાદ કરો તો -4 - 5 કૌંસનો વર્ગ વત્તા R ના y યામ 6 માંથી P નો
વાય -3 બાદ કરો તો ઓછે ઓછે વત્તા થાય એટલે કૌંસમાં 6 + 3 કૌંસનો વર્ગ બરાબર -4 -5 ઓછે ઓછે વત્તા 5 ને 4 9 -9 નો વર્ગ એટલે કે 81 વત્તા 6 ને 3 9 નો વર્ગ 81 એટલે કે 81 + 81 તેથી PR વર્ગ બરાબર 81 + 81 કરો એટલે 162 162 ના ભાગ પાડીએ તો 81 × 2 અને હવે બંને તરફ વર્ગમૂળ લ્યો તો PR વર્ગનું વર્ગમૂળ PR અને 81 નું વર્ગમૂળ 9 અને 2 નું વર્ગમૂળ 2 આમ x બરાબર -4 હોય ત્યારે PR બરાબર 9/2 મળે. પ્રશ્ન 10 કૌંસમાં x, y એ બિંદુઓ 3,6 અને -3,4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો. અહીંયા આપણે સૌપ્રથમ બિંદુઓના નામ ધારી લઈએ. તો ધારો કે q x, y એ p 3,6 અને r -3,4 થી સમાન અંતરે છે. q p અને r થી સમાન અંતરે છે તેથી લખી શકાય pq બરાબર qr. બંને તરફ વર્ગ લ્યો તો pq વર્ગ બરાબર qr વર્ગ અને અંતર સૂત્રનો ઉપયોગ કરીએ તો p પ્રથમ બિંદુ થાય અને q બીજું બિંદુ થાય. તેથી q ના x યામ x માંથી p નો x યામ 3 બાદ કરો તો કૌંસમાં x - 3 કૌંસનો વર્ગ વત્તા q ના y યામ y માંથી p નો y યામ 6 બાદ કરો એટલે કૌંસમાં y - 6 કૌંસનો વર્ગ બરાબર qr વર્ગમાં અંતર સૂત્રનો ઉપયોગ કરીએ તો q ના x યામ x માંથી r નો x યામ -3 બાદ કરો તો કૌંસમાં x ઓછે ઓછે વત્તા 3 કૌંસ પૂરો કૌંસનો વર્ગ વત્તા q ના y યામ y માંથી r નો y યામ 4 બાદ કરો એટલે કૌંસમાં y - 4 કૌંસનો વર્ગ. અહીં આપણે પ્રથમ બિંદુના યામમાંથી બીજા બિંદુના યામ બાદ કર્યા છે પણ કિંમતમાં કોઈ ફેર પડશે નહીં કેમ કે એ બાદબાકીનો વર્ગ આપણે કરવાનો છે. બંનેના x યામની બાદબાકી કરી વર્ગ કરો. વર્ગ કરીએ એટલે સમાન થઈ જાય. કૌંસના વર્ગનું વિસ્તરણ કરીશું તેથી પ્રથમ પદનો વર્ગ x વર્ગ ઓછા બંનેનો ગુણાકાર 3 × x 3x સૂત્રના 2 વડે ગુણાકાર કરો એટલે 3 દુ 6x વત્તા અંતિમ પદ 3 નો વર્ગ 9 વત્તા y - 6 ના વર્ગનું વિસ્તરણ કરીએ તો વત્તા પ્રથમ પદ y નો વર્ગ y વર્ગ મધ્યમ પદની નિશાની ઓછા બંનેનો ગુણાકાર y × 6 એટલે 6y × સૂત્રના 2 એટલે 6 દુ 12y વત્તા અંતિમ પદ 6 નો વર્ગ 36 બરાબર x + 3 ના વર્ગનું વિસ્તરણ કરીએ. પ્રથમ પદનો વર્ગ x વર્ગ મધ્યમ પદની નિશાની વત્તા બંનેનો ગુણાકાર x × 3 એટલે 3x × સૂત્રના 2 એટલે 3 દુ 6x વત્તા અંતિમ પદ 3 નો વર્ગ 9 વત્તા y - 4 કૌંસના વર્ગનું વિસ્તરણ. પ્રથમ પદ y નો વર્ગ y વર્ગ મધ્યમ પદની નિશાની ઓછા બંનેનો ગુણાકાર y × 4 એટલે 4y × સૂત્રના 2 એટલે 8y વત્તા અંતિમ પદ 4 નો વર્ગ 16. તેથી x વર્ગ ઓછા 6x વત્તા y વર્ગ
ઓછા 12y. 9 અને 36 નો સરવાળો કરીએ તો 36 ને 9 45 થાય એટલે વત્તા 45 બરાબર x વર્ગ વત્તા 6x વત્તા y વર્ગ ઓછા 8y વત્તા 9 અને વત્તા 16. 16 ને 9 25 વત્તા 25. તેથી x વર્ગ ઓછા 6x વત્તા y વર્ગ ઓછા 12y વત્તા 45 બરાબરની જમણી બાજુના દરેક પદને ડાબી બાજુ લાવીએ તો દરેકની નિશાની બદલાય તો ઓછા x વર્ગ ઓછા 6x ઓછા y વર્ગ વત્તા 8y ઓછા 25 બરાબર 0. x વર્ગ વત્તા x વર્ગ ઓછા x વર્ગમાંથી x વર્ગ બાદ એટલે 0. y વર્ગ વત્તા અને y વર્ગ ઓછા y વર્ગમાંથી y વર્ગ બાદ એટલે 0. ઓછા 6x અને ઓછા 6x ઓછે ઓછે વત્તા થશે તેથી 6 ને 6 12x અને મોટા પદની નિશાની એટલે ઓછા 12x ઓછા 12y વત્તા 8y ઓછે વત્તે ઓછા 12 માંથી 8 બાદ એટલે 4y અને મોટા પદની નિશાની એટલે ઓછા 4y વત્તા 45 ઓછા 25 45 માંથી 25 બાદ એટલે 20 અને મોટા પદની નિશાની વત્તા 20 તો આપણને મળે ઓછા 12x ઓછા 4y વત્તા 20. ત્રણેય પદમાંથી ઓછા 4 સામાન્ય નીકળે તો ઓછા 4 કૌંસમાં 4 તેરીને 12 થાય એટલે 3x નિશાની બદલાય ઓછાના વત્તા થશે 4 સામાન્ય નીકળ્યા એટલે y નિશાની બદલાય વત્તાના ઓછા અને 4 પંચાને 20 એટલે 5 કૌંસ પૂરો અને બરાબર 0. ઓછા 4 અંશમાં છે સામે લઈ જાઓ તો 0 ના છેદમાં ઓછા 4 એટલે કે 0 થાય. તેથી 3x વત્તા y ઓછા 5 બરાબર 0. આમ x અને y વચ્ચેનો સંબંધ 3x વત્તા y ઓછા 5 બરાબર 0 છે. વિભાજન સૂત્ર. કોઈ એક રેખાખંડ AB આપણે લઈએ જેમાં A x1, y1 છે અને B x2, y2 છે. આ રેખાખંડ AB પર A અને B ની વચ્ચે કોઈ એક બિંદુ P x, y છે. આ બિંદુ P રેખાખંડ AB નું A તરફથી m1 જેમ m2 ગુણોત્તરમાં અંતર વિભાજન કરે છે. તો આ બિંદુ P ના યામ શું હોય એનું આપણે સૂત્ર સમજીશું. તો લખીએ બિંદુ A x1, y1 અને B x2, y2 ને જોડતા રેખાખંડનું m1 જેમ m2 ગુણોત્તરમાં અંતર વિભાજન કરતા બિંદુ P x, y ના યામ P x, y બરાબર આ સૂત્ર આપણે સમજીએ તો પહેલા x યામનું સૂત્ર સમજીએ. x યામના સૂત્રમાં બીજું બિંદુ B નો x યામનો ગુણાકાર m1 સાથે કરવાનો છે એટલે કે m1 ગુણ્યા x2 વત્તા પહેલા બિંદુના x યામનો ગુણાકાર m2 સાથે કરવાનો છે તો m2 ગુણ્યા x1 અને છેદમાં m1 અને m2 નો સરવાળો એટલે કે m1 વત્તા m2. આ x યામનું સૂત્ર છે. આ જ રીતે y યામનું સૂત્ર છે. બીજા બિંદુનો y યામ y2 નો ગુણાકાર m1 સાથે એટલે m1 y2 વત્તા
પહેલા બિંદુનો વાયયામ y1 નો ગુણાકાર m2 સાથે એટલે વત્તા m2 y1 અને છેદમાં m1 વત્તા m2. આ સૂત્ર છે તે વિભાજન સૂત્ર તરીકે ઓળખાય છે અને તેના પરથી આપણે દાખલાઓ પણ ગણવાના છે. આ જ સૂત્રનું એક બીજું સ્વરૂપ પણ છે. જો આપણે m1 જેમ m2 ગુણોત્તર ન લઈએ અને ગુણોત્તર છે તે k જેમ 1 લઈએ તો m1 ની કિંમત k થાય અને m2 ની કિંમત 1 થાય. આ કિંમતો વિભાજન સૂત્રમાં મૂકીએ તો બીજું એક સૂત્ર આપણને મળે કૌંસમાં kx2 વત્તા x1 છેદમાં k વત્તા 1 કોમા ky2 વત્તા y1 છેદમાં k વત્તા 1. આ પણ વિભાજન સૂત્ર છે. આમ આપણી પાસે બે વિભાજન સૂત્રો થયા, એક m1 m2 વાળો અને બીજો k વાળો. હવે કયું સૂત્ર ક્યારે વાપરવું એ સમજી લઈએ. તો m1 અને m2 વાળું સૂત્ર છે તે જ્યારે ગુણોત્તર આપી દીધો હોય અને વિભાજન બિંદુ આપણે શોધવું છે તો m1 m2 વાળું સૂત્ર ઉપયોગમાં લઈશું. તે વધારે સરળ પડે. અને જો વિભાજન બિંદુ આપી દીધું હોય અને ગુણોત્તર આપણે શોધવાનો હોય તો આપણે k વાળું સૂત્ર વાપરીશું. હવે આ વિભાજન સૂત્ર પરથી રેખાખંડના મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર પણ આપણે શોધી શકીએ. તો આપણે શોધીશું રેખાખંડના મધ્ય બિંદુના યામ. કોઈ એક રેખાખંડ લઈએ છીએ AB, જેમાં A x1, y1 છે અને B x2, y2 છે. તેનું મધ્ય બિંદુ P x, y છે. હવે P મધ્ય બિંદુ હોવાથી અહીંયા m1 ની કિંમત 1 થશે અને m2 ની કિંમત પણ 1 થશે. એટલે કે 1:1 ગુણોત્તરમાં P બિંદુ છે તે રેખાખંડ AB નું અંતર વિભાજન કરે. તો લખીશું બિંદુ A x1, y1 અને B x2, y2 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ P x, y એના યામ માં આપણે m1 ની કિંમત 1 અને m2 ની કિંમત પણ 1 મૂકીશું. તો P x, y બરાબર કૌંસમાં 1 ગુણ્યા x2 વત્તા 1 ગુણ્યા x1 છેદમાં 1 વત્તા 1 કોમા 1 ગુણ્યા y2 વત્તા 1 ગુણ્યા y1 છેદમાં 1 વત્તા 1. વિભાજન સૂત્રમાં આપણે m1 અને m2 ની કિંમત મૂકી. હવે સાદુરૂપ આપીએ તો 1 ગુણ્યા x2 એટલે x2 વત્તા 1 ગુણ્યા x1 એટલે x1 એટલે કે x2 વત્તા x1 અને ક્રમમાં જો આપણે ગોઠવીએ તો x1 વત્તા x2 અને છેદમાં 1 વત્તા 1 એટલે 2. એવી જ રીતે 1 ગુણ્યા y2 એટલે y2 વત્તા 1 વત્તા y1 એટલે y1, y2 વત્તા y1 ક્રમમાં ગોઠવો તો y1 વત્તા y2 અને છેદમાં 1 વત્તા 1 એટલે 2. તો આ જે સૂત્ર છે એ રેખાખંડના મધ્ય બિંદુના યામ શોધવા માટેનું સૂત્ર છે. આ ત્રણે ત્રણ સૂત્રો યાદ રાખવાના, દાખલા ગણવામાં ઉપયોગી થશે.